જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે સાચો ન્યાય. એક વખત કાશી નરેશના દરબારમાં એક રાતા પાણીએ રોતો એક વણિક આવે છે. આંખમાં આંસુ છે અને મહારાજને કહે છે, મહારાજ મારો ન્યાય કરો. મહારાજે કીધું, અરે ભાઈ વણિક, તું શા માટે રડે છો? શું થયું? તો કહે છે કે હું લૂંટાઈ ગયો. શું થયું? હું એક ગામથી બીજા ગામ જતો હતો. મારી પાસે 100 સોના મરોની એક થેલી હતી. રસ્તાની અંદર એક કૂવો આવ્યો. એની અંદર પાણી પીવા જતાં મારા હાથમાં રહેલી જે કોથળી છે સોનામરોની એ કૂવામાં સરી પડી. મને તરતા આવડતું નહોતું. એ સમયે મારા ગામનો એક ભાઈ નીકળ્યો અને એ ભાઈને મેં કહ્યું, ભાઈ મારી સોનામરોની થેલી છે એ આ કૂવામાં પડી ગઈ છે, તું મને કાઢી આપીશ? પેલા માણસને તરતા આવડતું હતું એટલે તેને કીધું, હા કાઢી તો દઉં, પણ તમે મને મહેનતાણું શું આપશો? એટલે મેં કહ્યું કે ભાઈ તું કાઢી દે ત્યારે કોથળી તારા હાથમાં હશે, તને જે ઠીક લાગે એ આપજે, મને તારા ઉપર પૂર્ણ ભરોસો છે. આથી પેલો ભાઈ છે એ કૂવામાં ગયો અને પેલી સોનામરોની થેલી બહાર કાઢી અને તેમાં રહેલી 98 સોનામરો તેણે રાખી લીધી. 2 સોનામરો મને આપી. મારો ન્યાય કરો. રાજાએ વિચાર્યું, તેની વાત સાંભળી અને સૈનિકોને મોકલીને પેલા માણસને હાજર કર્યો. ત્યારે રાજાએ કીધું, પેલા તે 98 સોનામરો રાખી લીધી, આ શેઠને 2 જ દીધી? પેલો કે એમાં હું શું કરું? મેં જ્યારે એમને કહ્યું કે મહેનતાણું નક્કી કરો ત્યારે એને કહ્યું હતું કે તને ઠીક પડે એ તું રાખજે, મને તારા ઉપર પૂર્ણ ભરોસો છે. એટલે મેં 98 લઈ લીધી. પેલો વેપારી કે સાચી વાત છે, હું મારા શબ્દને કારણે જ ફસાઈ ગયો અને બધું હારી ગયો, લૂંટાઈ ગયો. ત્યારે મહારાજે બધા સભાની વચ્ચે કહ્યું કે ભાઈ વણિક, તું ફરી વખત તે શું કહ્યું હતું એ બોલ અને એક અક્ષરે સાચું બોલજે. એટલે તરત વણિકે કીધું કે મેં એને કહ્યું હતું કે ભાઈ એક કોથળી તારી પાસે હશે, તને ઠીક પડે ને એ તું મને આપજે, મને તારા ઉપર પૂર્ણ ભરોસો છે. બસ મેં આવું કહ્યું હતું. પેલા માણસને પૂછ્યું કે ભાઈ વણિક બોલે છે બરાબર બોલે છે? આવું જ તને કહ્યું હતું? હા હા, મને એવું જ કહ્યું હતું કે ઠીક પડે એ મને આપજે, એટલે મેં એમ આપ્યું. આથી મહારાજે હુકમ કર્યો કે તું ભાઈ 98 સોનામરો છે ને એ શેઠને આપી દે, અને શેઠ તમારી પાસે જે 2 સોનામરો છે ને એ આ માણસને આપો. પેલો માણસ જોતો રહી ગયો, મહારાજ આ શું કરો છો? આ ન્યાય કંઈ સાચો ન કહેવાય. ત્યારે મહારાજે કીધું, સાંભળ, એ શેઠે તને કહ્યું હતું કે ઠીક પડે ને એટલી સોનામરો તું મને આપજે, એવું શેઠે તને કહ્યું હતું. તો તને ઠીક કેટલી પડી? કે ભાઈ મને તો 98 ગમી. તો જે 98 ગમી ને તારે નહોતી રાખવાની, એ ઠીક પડી છે એ શેઠને આપવાની હતી. તને 2 નહોતી ગમી, એ ઠીક નહોતી પડી, એ તાર રાખવાની છે. આ શબ્દ આજ કહેવા માંગે છે. અને મહારાજના હુકમથી એ 98 સોનામરો પેલા શેઠને મળી ગઈ અને પેલા માણસને 2 સોનામરો મળી. આમ રાજા પણ ખૂબ બુદ્ધિશાળી હતા. તેમને શબ્દોને પણ એવી રીતે તોળ્યા કે ન્યાય અદલ અને સાચો થઈ ગયો હતો. શેઠ પણ ખુશ થયા અને પેલા માણસને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી.